Welcome to my channel Tropicanatrus Education by Tarun Patel, subject Mathematics. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે જોઈ ગયા હતા કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ, બરાબર છે. અને બીજું એ જોયું હતું આપણે કે એની જે સ્પાઇરલ બને છે, સ્પાઇરલ એટલે કે કેવો પ્રકારનું બને છે, સ્પ્રિંગ પ્રકારનું એટલે કે કુંતલ આકારનું બને છે, એ જોઈ ગયા હતા. અને બીજું એ જોયું હતું કે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ એટલે કે સંખ્યા જ્યારે એનો ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને જવાબ કેવો મળે છે, તો એ કેવો હોઈ શકે, શાંત હોઈ શકે, પછી અનંત, અનંતમાં પણ બે છે, અનંત આવૃત અને અનંત અનાવૃત, બરાબર છે. તો હવે આપણે આગળ ભણીએ છીએ સ્વાધ્યાય 1.3, જેમાં પહેલું જ આપણને કહ્યું છે કે સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભિવ્યક્તિ જણાવો, બરાબર છે. તો અહીંયા 36 ભાગ્યા 100 કરવાના છે આપણે. તો કઈ રીતે કરીશું? આપણને ખ્યાલ છે કે જ્યારે આ રીતે ભાગાકાર કરવાનો હોય અને નીચે 1 ના પાછળ 0 આવતા હોય એટલે કે 10, 100, 1000 વડે ભાગવાના હોય ત્યારે આપણે શું કરીશું? ડાયરેક્ટ ફક્ત જ્યારે ભાગીએ છીએ ત્યારે જે દશાંશ ચિહ્ન હોય છે એટલે કે પોઈન્ટ હોય છે એ તમારે ડાબી બાજુ લઈ જવાનો છે, અને જ્યારે ગુણાકાર કરીએ છીએ ત્યારે પોઈન્ટ આપણે જમણી બાજુ લઈ જઈશું, બરાબર છે. અહીંયા 2 0 છે તો આપણે પોઈન્ટ અહીંયા પોઈન્ટ આપેલો નથી, એનો મતલબ ક્યાં હોય, એનો પોઈન્ટ છેલ્લે જ હોય, બરાબર છે. તો અહીંયા 2 0 છે તો આપણે 2 પોઈન્ટ આગળ વધીશું એટલે કે 2 નંબર આપણે આગળ જવું પડશે, અને આ પોઈન્ટ હવે ક્યાં આવી જશે? અહીંયા 3 ની આગળ આવી જશે, બરાબર છે. તો આને હવે કઈ રીતે લખીશું? તો 0.36 લખીશું, બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો? તો અહીંયા હવે 0.36 આપણો જવાબ મળી ગયો છે, જે દશાંશ સ્વરૂપમાં લખાઈ ગયું છે. હવે તેની દશાંશ અભિવ્યક્તિ કઈ છે? તો અભિવ્યક્તિ અહીંયા આપણે જણાવીએ છીએ તો કે એ કેવા પ્રકારનું છે અહીંયા જોઈ શકીએ છીએ. શાંત કોને કહેવાય? તો કે જે પોઈન્ટ પછી પુનરાવર્તન થતું નથી અને સ્ટોપ થઈ જાય છે એટલે કે આગળ વધતું નથી. આગળ વધતું હોય તો એ કેવી છે? શાંત ના કહેવાય, એ અનંત કહેવાશે. તો આ કેવી છે અભિવ્યક્તિ? આ શાંત પ્રકારની અભિવ્યક્તિ છે. બરાબર છે. આ અભિવ્યક્તિ શાંત છે. હવે 1/11 કરીએ છીએ. અહીંયા આપણને હવે આ રીતે ડાયરેક્ટ થશે નહીં, અહીંયા આપણે ભાગાકાર કરવો પડશે. અહીંયા તો કેમ ડાયરેક્ટ કર્યું છે? કારણ કે આપણને ખબર છે જ્યારે આવા 0 વાળા નંબર વડે ભાગીએ છીએ તો આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ, પરંતુ હવે અહીંયા 1/11 છે. 1/11 જોઈએ છીએ, આપણને શું જવાબ મળે છે? 11 વડે ભાગીએ છીએ, બરાબર છે. અહીંયા એક જ નંબર છે, અહીંયા 2 નંબર છે એટલે કે આ નાની સંખ્યા છે, આ મોટી સંખ્યા છે. હવે ખબર છે આપણને કે ભાગ ચાલશે નહીં, તો શું કરીશું? આપણે શૂન્ય મૂકીશું. શૂન્ય આપણે ક્યારે મૂકી શકીએ છીએ? જ્યારે આપણે અહીંયા ઉપર પોઈન્ટ લખીએ છીએ ત્યારે, બરાબર છે. હવે તમે અહીંયા ધ્યાન રાખજો કે ફરીથી આ સંખ્યા નાની છે જે 11 વડે ભાગી શકાતી નથી, એટલે હવે ફરીથી આપણે શૂન્ય મૂકવા માટે ફરીથી પોઈન્ટ મૂકીશું નહીં. હવે શું કરવાનું છે? માત્ર શૂન્ય મૂકીશું. તમને ભાગાકાર તો ખ્યાલ જ હશે તમે કઈ રીતે કરો છો એ. તો અહીંયા ફક્ત હવે શૂન્ય જ મૂકીશું, તો અહીંયા પણ શૂન્ય જ મૂકીશું, પોઈન્ટ કરીશું નહીં ફરીથી. એકવાર પોઈન્ટ થઈ ગયા પછી આપણે પોઈન્ટ ફરીથી મૂકીશું નહીં. હવે અહીંયા તમે જોઈ શકો છો કે 2 શૂન્ય છે. જ્યારે બીજું આ રીતે શૂન્ય મૂકવું હોય ત્યારે જ આપણે અહીંયા શૂન્ય મૂકીશું, બરાબર છે. હવે આગળ ભાગ ચલાવો છો તો 11 * 9 = 99 થશે. ફરીથી આપણને 1 મળે છે. ફરીથી શું કરીશું? શૂન્ય મૂકીએ છીએ અહીંયા, બરાબર છે. ભાગ ચાલે છે, નથી ચાલતો. હવે આ કયું શૂન્ય મૂક્યું છે? પોઈન્ટ નું શૂન્ય મૂક્યું છે. હવે ભાગ નથી ચાલતો એટલે બીજું શૂન્ય મૂકીએ છીએ, તો અહીંયા પણ શૂન્ય મૂકવું પડશે. તો ફરીથી 11 * 99 કરીએ છીએ, બરાબર છે. તો ફરીથી આપણને જવાબ 1 મળે છે. એ રીતે આપણે આગળ વધવાનું છે. તો અહીંયા આપણા શું થશે? હવે ફરીથી અહીંયા શૂન્ય મૂકીએ છીએ, એ પોઈન્ટ નું શૂન્ય આવી ગયું. હવે બીજું શૂન્ય મૂકવું છે આપણે, તો અહીંયા પણ શૂન્ય મૂકીશું, બરાબર છે. તો હવે શું થાય છે? અહીંયા 0 9 0 9 એ રીતે સંખ્યા રિપીટ થતી જાય છે, બરાબર છે. તો આપણે હવે અહીંયા ફરીથી 11 * 99 કરીશું, તો અહીંયા ફરીથી આપણને એક જવાબ મળશે. શું થાય છે? અહીંયા એક હતો, ફરીથી એક મળે, ફરીથી એક મળે છે, એ રીતે આગળ વધ્યા જ કરશે. આપણને શેષમાં હંમેશા એક મળ્યા જ કરશે, માટે આ સંખ્યા કેવી થશે? અનંત થશે, બરાબર છે. તો અહીંયા 1/11 ની કિંમત કેટલી થાય છે? 0.09. હવે
અહીંયા 0 9 હું લખતો નથી આગળ, કેમ? કારણ કે હવે એની જગ્યાએ આપણે શું કરીએ છીએ, અહીંયા ઉપર 12 કરીએ છીએ. 12 નો મતલબ શું થાય કે બે નંબર ઉપર 12 હોય તો બે નંબર રિપીટ થતા હોય એટલે પુનરાવર્તન પામતા હોય. એક નંબર પર 12 હોય, દાખલા તરીકે એકલા 9 પર જ 12 કરેલો હોય તો એ 9 એકલા જ તમારે રિપીટેડ લખવાના છે. અહીંયા તમારે બે નંબર રિપીટેડ લખવા પડશે, 0 9 0 9 એ રીતે, બરાબર છે? તો એ કેટલા સુધી જશે? તો અસંખ્ય સુધી જશે. તો માટે આ અભિવ્યક્તિ કેવી છે? તો કે 1/11 એ કેવા પ્રકારની છે? અનંત છે પણ આવૃત્ત છે. આવૃત્ત કેમ કહેવાય છે? રિપીટ થાય છે. આવૃત્તનો મતલબ શું થાય છે? રિપીટ થતી હોય એવી, બરાબર છે? તો 1/11 એ અનંત આવૃત્ત અભિવ્યક્તિ છે. ખ્યાલ આવી ગયો? હવે આગળ કરીએ છીએ 4.1 હવે તમને ખ્યાલ છે, આ તો તમને ખબર હતી કે ડાયરેક્ટ ભાગાકાર કરી શકીએ છીએ, હવે 1/11 કરી શકીએ છીએ, પરંતુ હવે અહીંયા કઈ રીતે ભાગાકાર કરશો? તો આ કયો મિશ્ર પૂર્ણાંક છે? મિશ્ર પૂર્ણાંકને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવવો પડશે. કઈ રીતે ફેરવીશું? તો શું કરવાનું હોય છે? તો કે 8 × 4 કરીશું. જે છેદમાં છે એને આગળ જે આપેલો છે એ નંબર વડે ગુણાકાર કરીએ છીએ તો 8 × 4 32 થશે. 32 ને 1 33 થશે, બરાબર છે? તો આપણો જવાબ કેટલો મળે છે? 33/8. ખ્યાલ આવી ગયો? હવે 33/8 તમારે શું કરવાનું છે? એમાં ફરીથી આગળ આ ભાગાકાર કરવો પડશે. આ જે રીતે 1/11 કર્યું એ રીતે આપણે 33/8 કરવું પડશે, બરાબર છે? તો આપણને ખ્યાલ છે અહીંયા મોટો નંબર છે, અહીંયા નાનો નંબર છે, તો આપણે ભાગાકાર ડાયરેક્ટલી કરી શકીએ છીએ. તો અહીંયા ફરીથી 1 મળે છે આપણને. હવે મારે શું કરવું છે? અહીંયા 0 મૂકવું છે તો મારે ઉપર પોઈન્ટ મૂકવો પડશે, બરાબર છે? તો અહીંયા 8 × 8 2 ફરીથી 0. હવે પોઈન્ટ મૂકવાની જરૂર નથી, એકવાર પોઈન્ટ મૂકી એટલે તમે 0 લખી શકો છો અહીંયા, બરાબર છે? હવે ફરીથી 8 × 5 = 40. અહીંયા આપણને શું મળે છે? નીચે શેષ શૂન્ય મળી જાય છે, બરાબર છે? તો હવે આપણે આગળ જશે નહીં. તો આ કેવી પ્રકારની આપણી અભિવ્યક્તિ થઈ? આ દશાંશ અભિવ્યક્તિ એ કેવી છે? શાંત પ્રકારની છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા લખીશું આપણે તો કે 33/8 અથવા તો કે 4.1 બરાબર 4.125 એ શાંત અભિવ્યક્તિ છે. બરાબર છે? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? ફરીથી હવે આપણે આગળ જઈએ છીએ. આગળ તમારો સમ છે 3/13 કરવાના છે. તો આ અનંત આવૃત છે, એવી જ રીતે કેવી સંખ્યા મળશે? હવે અનંત અનાવૃત મળશે. એમાં તમે જવાબ જોશો તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર છે પહેલાનો ચોથો, બરાબર છે? જે શું કહે છે? 3/13 કરવાના છે આપણે. તો અહીંયા ચાલુ કરીએ છીએ 3/13. હવે આપણને ખ્યાલ છે અહીંયા નાનો નંબર છે, અહીંયા બહાર મોટો નંબર છે. આપણે ભાગાકાર કરી શકીશું નહીં, તો કઈ રીતે ભાગાકાર કરીશું? તો અહીંયા પહેલા 0 મૂકીશું. 0 ક્યારે મૂકી શકીએ? જ્યારે આપણે પોઈન્ટ લખીએ છીએ ત્યારે. પછી આગળ વધીએ છીએ તો 13 × 26 થશે. આપણને કેટલા મળશે? નીચે 4 મળશે. ફરીથી આગળ વધીએ છીએ તો કેટલા કરવાના છે? 13 × 26 13 કરી 39 થશે. અહીંયા ફરીથી 1 મળે છે. 0 મૂકો. હવે 0 મૂક્યો પણ શું થાય છે? અહીંયા સંખ્યા મોટી છે, અહીંયા નાની છે. હવે ફરીથી એક બીજો 0 મૂકવો પડશે. ફરીથી જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે પોઈન્ટ કરવાની જરૂર નથી, ઓલરેડી પોઈન્ટ થઈ ગયો છે. હવે તમારે ફક્ત અહીંયા 0 લખી દેવાનું છે, બરાબર છે? તો હવે આગળ વધો છું તેવું ભાગાકાર કરો તો કેટલો મળશે તમને? આગળ જઈએ છીએ તો 13 સીધા કરવું પડશે તમારે. 13 સીધા 51 કરીએ છીએ તો બાકી કેટલા વધે છે?
9 વધે છે, બરાબર છે। ફરીથી 0 મૂકીએ છીએ, ફરીથી આગળ ભાગ ચલાવો છો તમે, તો ફરીથી આપણે શું કરવું પડશે, ભાગાકાર કરીએ છીએ। ભાગાકારમાં કયો નંબર આવશે, હવે 13 છંગ 78 થશે। ફરીથી અહીંયા બાદબાકી કરો છો ત્યારે તમને 2 મળે છે, બરાબર છે। ફરીથી અહીંયા તમે 0 લખશો, ફરીથી આગળ ભાગ ચલાવો છો, તો ભાગ ચલાવશો તો આપણને કઈ સંખ્યા મળશે, ફરીથી આપણે આગળ કરીએ છીએ તો 9 કરવાનું છે, 9 આપણને મળશે 117। ફરીથી આપણને 3 મળે છે અહીંયા। તો આ રીતે આ શું થશે, આમાં ચાલ્યા જ કરશે, બરાબર છે। આ સંખ્યા પૂર્ણ થતી નથી, આપણને શેષ મળ્યા કરે છે, માટે આ કેવી થશે, આપણી અનંત અનાવૃત્ત અભિવ્યક્તિ થશે, બરાબર છે। આપણને 3/13 ને દશાંશ સ્વરૂપમાં લખો તો આ દશાંશ સ્વરૂપ મળી ગયો છે, તો અહીંયા લખીશું 3/13 બરાબર 0.23079 એ અનંત અનાવૃત્ત સંખ્યા છે, બરાબર। ખ્યાલ આવી ગયો? તો આ અહીંયા સુધી કરીએ છીએ, એના પછીના જે સમ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે। હોમવર્ક હું તમને આપી દઉં છું। ₹329 આ બંનેના તમારે ભાગાકાર કરવાના છે। ભાગાકાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું જવાબ મળે છે, બરાબર છે। અને પછી તમારે એ શાંત છે, અશાંત એટલે કે અનંત આવૃત્ત અથવા અનંત અનાવૃત્ત છે એ તમને ખ્યાલ આવી જશે, બરાબર છે। હવે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ છીએ। પ્રશ્ન નંબર 2 શું કહે છે આપણને કે 1/7 બરાબર આપણને કિંમત આપેલી છે, .142857 છે, બરાબર છે, જેની પર પાર કરેલો છે, મતલબ કે આ કેટલા 6 નંબર છે તો 6 નંબરનું પુનરાવર્તન થાય છે, બરાબર છે। તો શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર તમારે ભાગાકાર કરવાની જરૂર નથી અને સીધા જ આપણને 2/7 3/7 ની કિંમત મેળવી શકો છો? તો અહીંયા લખવાનું છે 2/7 3/7 4/7 5/7 6/7 મેળવો, બરાબર છે। આનો ઉપયોગ કરીને આપણે આ બધા જવાબ મેળવવાના છે। હવે શું કહ્યું છે કે ભાગાકાર કરવાનો નથી, આમાં તમે ભાગાકાર 2/7 3/7 કરી એ રીતે જવાબ નથી મેળવવાના, આનો ઉપયોગ કરીને મેળવવાના છે। હવે આપણને ખ્યાલ છે અહીંયા કેટલા છે, 2/7 છે। 2/7 ને આપણે કઈ રીતે લખી શકીએ છીએ, બે સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ। તો અહીંયા 2 × 1/7 લખી શકું હું, બરાબર છે। ફરીથી આને બંનેનો ગુણાકાર કરશો, અહીંયા ગુણાકાર કરવા માટે શું કરવું પડે છે, 2 × 1 કરીએ છીએ તો 2 મળશે, 2/7 આપણને પાછો આ જવાબ મળી જાય છે, બરાબર છે। તો હવે શું કરવાનું છે, અહીંયા 2 × 1/7 એવી જ રીતે 3/7 છે, આને કઈ રીતે લખી શકીએ આપણે, 3 × 1/7 4/7 5/7 અને 6/7, બરાબર। 7/7 આપણને 1 મળે છે એટલે એ શોધવાની જરૂર નથી। હવે 4 × 1/7 કરીએ છીએ અહીંયા, 5 × 1/7 6 × 1/7, બરાબર છે। હવે અહીંયા 2 × આપણને ખ્યાલ છે કે 1/7 ની આપણને કિંમત કેટલી આપેલી છે, અહીંયા આપેલી છે, તો એ અહીંયા આપણે રાખી દઈશું। તો એ કેટલી છે, 0.142857 જેનો ભાગ, એવી જ રીતે અહીંયા પણ એ રીતે લખી દઈએ છીએ। અહીંયા 3 ગુણ્યા છે અને 1/7 ની કિંમત કઈ છે, આ જ છે આપણને, તો ફરીથી આગળ 4 ગુણ્યા 0.142857 12 6/7
બરાબર છે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો। હવે આપણે આ બંનેનું શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે। ગુણાકાર કઈ રીતે કરીએ છીએ તો અહીંયા હું બતાવું છું તમને, બરાબર છે। આ રિપીટેડ નંબર છે તો આપણે આટલા જ નંબર લખવાના છે અને ગુણ્યા 2 કરવાનું છે। જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે જે પોઈન્ટ આપેલો છે પોઈન્ટને આપણે ધ્યાનમાં લઈશું નહીં, બરાબર છે। ડાયરેક્ટ ગુણાકાર કરીએ છીએ, જે જવાબ આવે એમાં દાખલા તરીકે અહીંયા 6 નંબર આગળ પોઈન્ટ છે તો અહીંયા નીચે જવાબમાં પણ આપણે 6 નંબર આગળ પોઈન્ટ લખી દઈશું, બરાબર છે। બરાબર છે। હવે 6 નંબર આગળ પોઈન્ટ છે તો આપણે અહીંયા પણ કેટલા 2 2 4 અને 2 6 નંબર આગળ પોઈન્ટ કરી દઈએ છીએ તો આપણને જવાબ મળી જાય છે। તો અહીંયા આપણો જવાબ કેટલો મળે છે 0.285714, બરાબર છે। ફરીથી હવે એ રીતે આગળ વધીએ, ફરીથી આને આપણે 2 વડે સોરી 3 વડે ગુણીશું, આપણે આને 3 વડે ગુણવાના છે તો આ નંબરને નથી ગુણવાના, બરાબર છે, આપણે આ નંબરને ગુણવાના છે। તો ગુણ્યા 3 કરીશું હવે તો અહીંયા 7 તારી 21 થશે તો 1, ફરીથી 2 વધી 5 તારી 15 અને 2 17, 7 વધી 1 છે, 8 તારી 24 ને 1 25, 5 વધી 2 છે, 3 દુ 6, 7 8, 4 તારી 12, 1 3 લગા 3 ને 1 4, બરાબર છે। તો આપણને જવાબ મળે છે 0.428571। ભૂલથી આ નંબરને ગુણી ના દેતા, બરાબર છે। તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો। હવે આ તમારે હોમવર્કમાં ગણવાના છે। ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? તો આપણને શું કહ્યું હતું કે 1/7 ની મદદથી આ બધા નંબર શોધવાના છે, ભાગાકાર કર્યા વગર। તો આપણને ભાગાકાર કર્યા વગર સીધા જ ગુણાકારથી મળી ગયા છે। હવે આગળ વધીએ છીએ, પ્રશ્ન નંબર 3 છે આપણો। પ્રશ્ન નંબર 3 શું કહે છે તો કે p પૂર્ણાંક હોય, q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p ભાગ્યા q સ્વરૂપમાં નીચેની સંખ્યા દર્શાવો। તો અહીંયા પહેલો દાખલો લઈએ છીએ તો કે 0.612 છે। p ભાગ્યા q ના સ્વરૂપમાં લખો। હવે અહીંયા આપણે જોઈએ છીએ કે 0.612 આ કેવો છે, દશાંશ અભિવ્યક્તિ છે, દશાંશ સ્વરૂપમાં આપેલો છે। આને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખવું છે તો કઈ રીતે લખીશું? તો અહીંયા આપણને આ જે નંબર આપ્યો છે એને x બરાબર લઈ લઈએ છીએ 0.6। અહીંયા હવે 12 નહીં લખીએ, 6 રિપીટેડ છે, આપણને ખ્યાલ છે 6 ઉપર 12 કરેલો છે, એનો મતલબ શું થાય, રિપીટેડ ફ્રીક્વન્સી થશે તો એ વારંવાર આપણે પુનરાવર્તન થાય છે તો આ રીતે લખી લઈએ છીએ। હવે શું કરવાનું છે, અહીંયા એક નંબર પર 12 છે તો આપણે 10 વડે ગુણીશું, બે નંબર પર 12 હોય તો આપણે 100 વડે, જેટલા નંબર હોય એટલા 0 લગાવવાના છે, એટલા નંબર વડે ગુણવાનું છે, બરાબર છે। અહીંયા એક નંબર પર 12 છે તો આપણે 10x વડે ગુણીશું, 10 વડે ગુણીએ છીએ તો 10x થશે। ફરીથી અહીંયા હવે ગુણાકાર કરવાનો આવે છે। જ્યારે મેં તમને કહ્યું એ પ્રમાણે કે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે ડાબી બાજુ જવાનું છે અને ગુણાકાર કરીએ છીએ આમાં ત્યારે જમણી બાજુ જઈશું તો આપણને અહીંયા કેટલા મળે છે 6.666 એ રીતે નંબર મળે છે, બરાબર છે। હવે આ જે આપણને સંખ્યા મળી અને આપણે કઈ રીતે લખી શકીએ, બે સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખી શકીએ। દાખલા તરીકે આપણી જોડે 6 છે તો એને આપણે 4 + 2 લખી શકીએ છીએ। એવી જ રીતે આપણે આને પણ લખવાનું છે 6 + 0. લખી શકીએ છીએ 6 6 6, બરાબર છે। તો હવે અહીંયા આપણને ખ્યાલ છે તો કે જે આ નંબર છે એની કિંમત આપણને ખ્યાલ છે કેટલી છે, x જેટલી છે તો અહીંયા આપણે + x લખી દઈએ છીએ। હવે આ x અહીંયા છે અને અહીંયા પણ x વાળું પદ છે, બંને એક જ જેવા પદ છે, x વાળા પદ। અહીંયા 10 છે, અહીંયા 1 છે, કશું નથી, મતલબ અહીંયા કેટલા છે 1, બરાબર છે। બંને x વાળા પદ છે તો આપણે એને એક જ બાજુ લાવીએ છીએ તો 10x - કેટલા કરીએ છીએ, x કરીએ છીએ, બરાબર, કેટલા મળશે આપણને 6 મળશે, બરાબર છે। તો 10x માંથી એક x બાદ કરીએ છીએ તો કેટલા મળશે આપણને 9x બરાબર 6। હવે 9 અહીંયા ગુણાકારમાં છે, 9 હવે શું થશે, અહીંયા 6 ની નીચે ભાગાકારમાં જતા રહેશે, બરાબરની
બીજી બાજુ જઈએ છીએ ત્યારે અહીંયા જે આપેલું હોય છે એની વિરોધી અથવા વ્યસ્ત થઈ જાય છે. તો અહીંયા 9 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, સરવાળામાં હોય તો બાદબાકી થશે અને બાદબાકી હોય તો સરવાળામાં થશે. બરાબર છે? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે અહીંયા ઉપર નીચે જે પણ કળ થતું હોય તો એ કરી શકીએ છીએ આપણે. અહીંયા ખ્યાલ છે કે મને 2 × 3 6 થાય અને 3 કરી 9 થાય. બરાબર છે? તો અહીંયા 3 3 ઉપર નીચે કટ થાય છે. તો અહીંયા આપણને જવાબ મળે છે 2/3. હવે પરીક્ષામાં તમને ક્યારેક બુકમાં પાછળ ક્યારેક જવાબ અલગ અલગ આપેલા હોય અથવા 6/9 પણ આપેલો હોય અને 2/3 પણ આપેલો હોય તો આ બંને જવાબ સાચા જ છે. બરાબર છે? આ જે જવાબ છે એમાં જે ઉપર નીચે સંખ્યા કટ થાય છે એ કટ કરીને આપણે અહીંયા જવાબ લખ્યો છે. બરાબર છે? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. એના પછી બીજો જોઈએ છે એક્ઝામ્પલ 0.47 જેની પર 7 ઉપર જ 12 છે. અહીંયા ધ્યાન રાખજો. તો ફરીથી અહીંયા શું કરીશું, x બરાબર આ કિંમત લઈ લઈએ છીએ 0.4. હવે 47 ના લખતા. બરાબર છે? કેમ? કારણ કે 7 ઉપર જ 12 છે તો 7 એક જ નંબર એવો છે જે રિપીટ થાય છે. બરાબર છે? હવે x બરાબર આપણને કિંમત મળી ગઈ. હવે અહીંયા જોઈએ છીએ પોઈન્ટ પછી બે નંબર છે તો આપણે 100 વડે નહીં ગુણાકાર કરીએ. આપણે શું જોવાનું છે? ફક્ત નંબર જે જોવાનો છે જેની ઉપર 12 છે. એક જ નંબર પર 12 છે તો આપણે 10 વડે ગુણીએ છીએ. બે નંબર પર 12 હોય તો 100 વડે ગુણવાના. બરાબર છે? તો અહીંયા 10 વડે ગુણીએ છીએ તો આપણને અહીંયા ફરીથી ગુણાકાર કરીએ છીએ તો જમણી બાજુ જાય છે પોઈન્ટ. હવે ફરીથી આ નંબરને બે સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકીએ છીએ, પરંતુ હવે અહીંયા આપણે જોવાનું છે આપણે કેટલી સંખ્યા જોઈએ છે. આટલી સંખ્યા જોઈએ છે તો આપણે આમાંથી બાદ કરી અને મેળવી શકીએ છીએ જો તમને ડાયરેક્ટ ના ફાવે તો. બરાબર છે? તો અહીંયા આપણને કેટલા મળે છે? 4.3 0. બરાબર છે? આ બંનેનો સરવાળો કરશો તમે ત્યારે આપણને ફરીથી આ જવાબ મળી જાય છે. જો તમને ખ્યાલ ના આવે તો શું કરશો, તમે આ નંબરમાંથી આ નંબર માઈનસ કરી દેશો એટલે તમને આ નંબર મળી જશે. બરાબર છે? અને બાકી બીજો નંબર કયો લખવાનો છે તો આ નંબર લખી નાખવાનો છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે શું કરવાનું છે? અહીંયા 10x બરાબર 4.3. અહીંયા વત્તા કેટલા છે? આટલો આપેલો છે એની આપણને કિંમત ખબર છે કેટલી છે? x છે. તો વત્તા x. હવે અહીંયા x વાળા પદ બંને એક બાજુ લાવીશું તો 10x, ત્યાં સરવાળા સ્વરૂપે છે તો પ્લસ છે તો અહીંયા માઈનસ થઈ જશે. બરાબર? 4.3. તો 10 માંથી x માઈનસ કરીએ છીએ તો આપણને મળે છે 9x બરાબર 4.3. તો x બરાબર આપણને કેટલા મળશે? 4.3/9. હવે અહીંયા જુઓ, અહીંયા પોઈન્ટ છે, આપણે પોઈન્ટ જમણી બાજુ લઈ જવો છે તો આપણે શું કરીશું? નીચે એક 0 મૂકીશું. બરાબર છે? તો અથવા ફરીથી હવે આ જ જવાબ બે તમને અલગ અલગ લાગે છે પણ અલગ નથી, સરખા જ છે. કઈ રીતે? તો કે અહીંયા હવે પોઈન્ટ આવી ગયો. હવે એ પોઈન્ટ ફરીથી મારે દૂર કરવો છે તો મેં કહ્યું હતું કે કોઈ પણ નંબરને ભાગીએ છીએ ત્યારે શું કરવાનું છે? ડાબી બાજુ જવાનું છે. તો ફરીથી આ અહીંયા 0 એટલે કે અહીંયા 0 નો મતલબ શું થાય? અહીંયા 90 ને કઈ રીતે લખી શકીએ? 9 × 10 લખી શકીએ. તો અહીંયા 10 વડે ભાગીએ છીએ તો ફરીથી ડાબી બાજુ ખસવાનું છે. ગુણાકાર કરીએ તો જમણી બાજુ જવાનું છે. તો અહીંયા ડાબી બાજુ ખસીશું તો પોઈન્ટ અહીંયા ફરીથી આવી જશે એટલે કે આ જ સંખ્યા છે. બરાબર છે? અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 4. અહીંયા હોમવર્કમાં તમારે ત્રીજા નંબરનો સમ કરવાનો છે. શું આપેલું છે? 0.001 એનો ભાગ. બરાબર છે? આ તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 4 છે. પ્રશ્ન નંબર 4 શું કહે છે કે 0.999999 ને p/q ના સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? તો જોઈએ છીએ. અહીંયા આપણી પાસે છે 0.9999 રીતે આગળ વધે છે ને શું કરવાનું છે? p/q
ક્યુ ના સ્વરૂપમાં દર્શાવો. તો કઈ રીતે કરીશું? p ભાગ્યા q ના સ્વરૂપમાં. ફરીથી આપણને ખ્યાલ છે શું કરવાનું? તો આપણને કયા નંબર રિપીટ થાય છે પુનરાવર્તન થતા હોય નંબરને લખવાના છે આપણે. તો અહીંયા પહેલા તો x બરાબર લઈ લઈએ છીએ 0.9999 બરાબર છે. અહીંયા 9 પુનરાવર્તન પામે છે એટલે કે એક જ નંબર પુનરાવર્તન પામે છે તો આપણે એને 10 વડે ગુણીએ છીએ. 10x બરાબર 9.999 થશે. તો હવે અહીંયા બે સંખ્યાના સરવાળા સ્વરૂપે આને લખી શકીએ છીએ. તો 10x બરાબર કેટલા થશે? 9 + 0.999 થશે. બરાબર છે. તો અહીંયા 10x બરાબર અહીંયા 9 છે આપણની જોડે અને અહીંયા 0.99 છે. એની કિંમત આપણને ખબર છે કેટલી છે? x છે. તો 9 વત્તા આપણે અહીંયા x લખીશું. હવે આ x અહીંયા બરાબરની આ બાજુ છે, આ બાજુ આવી જશે. કેમ? કારણ કે x પદવાળા x વાળા પદ જોડે હોવા જોઈએ. તો 10x - x કરીએ છીએ તો આપણને મળે છે 9. તો 10x માંથી x બાદ કરીએ તો આપણને કેટલા મળશે? 9x મળશે. બરાબર કેટલા થાય? 9. હવે અહીંયા એ 9 ગુણાકારમાં છે x સાથે તો પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે તો 9 ભાગ્યા 9 એટલે કે આપણને જવાબ મળે છે x બરાબર 1. હવે તમને એવું થશે કે આ એક કે p ભાગ્યા q ના સ્વરૂપનું છે. તો હા, આ નંબર પણ p ભાગ્યા q ના સ્વરૂપનો છે. કઈ રીતે? અહીંયા જ્યારે ભાગાકારમાં કંઈ પણ ના હોય ત્યારે આપણે હંમેશા પણ લખી શકીએ છીએ. દાખલા તરીકે 3 હોય, નીચે ભાગાકારમાં કશું જ નથી તો આપણે નીચે ભાગાકારમાં 1 લખી શકીએ છીએ. કેમ? કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ભાગીએ તો પણ કોઈ ફરક નથી પડતો અથવા ગુણાકાર કરીએ છીએ તો પણ ફરક પડતો નથી. તો આ p ભાગ્યા q ના સ્વરૂપનો છે નંબર. માટે આપણને કેવો મળે છે? p ભાગ્યા q ના સ્વરૂપનો મળે છે. બરાબર છે. હવે આગળ શું કહ્યું છે કે આ જવાબથી તમને આશ્ચર્ય થશે કે 0.99 નો જવાબ કેમ 1 આવે છે? પણ p ભાગ્યા q ના સ્વરૂપનો મળવો જોઈએ પણ અહીંયા તો આપણને એક જ જવાબ મળે છે. તો હવે અહીંયા શું કરીશું? તો 0.99 એક એવી સંખ્યા છે, એ કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા છે. કેમ? કારણ કે કોઈ પણ એવો નંબર નથી p ભાગ્યા q નો સ્વરૂપનો જેનો ભાગાકાર કરીને આપણને આ જવાબ મળે. બરાબર છે. કોઈ પણ એવી સંખ્યા સમય સંખ્યા તમને નહીં મળે જેનો ભાગાકાર કરીને આપણને આ જવાબ મળે છે. માટે એ એક કેવી છે? કાલ્પનિક પ્રકારની સંખ્યા છે. માટે આપણે લખીશું કે 0.912 ફક્ત કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા છે. બરાબર છે. હવે આગળ જોઈએ છીએ તો કે 0.912 એ ફક્ત કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા છે. તો હવે કઈ રીતે એ છે? તો કે એને p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકતા નથી અથવા તો કે કોઈ પણ સમય સંખ્યા p ભાગ્યા q ના સ્વરૂપમાં મળશે નહીં. કેમ નહીં મળે? કારણ કે p ભાગ્યા q ના સ્વરૂપના કોઈ પણ જે કરીએ છીએ એનો જવાબ ક્યારેય મળતો નથી. કારણ કે કોઈ પણ નંબરનો અથવા કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવાથી આપણને જવાબ કેટલો? આટલો મળશે નહીં. 0.912 મળશે નહીં. તો હંમેશા 0.99 હોય તો કેટલા થાય? હંમેશા એ થાય છે 0.9999 છે. તો એ હંમેશા કેટલા થશે? એક જ થશે. કેમ એક જ થશે? હવે અહીંયા જોઈએ છીએ તો કે આ 0.912 છે અને આપણે બે સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકીએ છીએ. આગળ આપણે જોયું એ પ્રમાણે અહીંયા બે સમય સંખ્યાના સરવાળા સ્વરૂપે લખ્યું છે ને તો અહીંયા પણ લખી શકીએ છીએ. 0.912 છે એને આપણે 0.32 વત્તા 0.612 ના સ્વરૂપે લખી શકીએ છીએ.
હવે આ 0.312 અને 0.612 ની p ભાગ્યા q નું સ્વરૂપ કઈ રીતે થાય તો એ તમારે આ રીતે શોધવાનું છે અને એ રીતે શોધી અને તમે ડાયરેક્ટ લખી શકો છો બરાબર છે. તો એકમાં થશે 1/3 અને બીજું છે 2/3. તો આની કિંમત કેટલી છે 1/3 વત્તા આની કિંમત આપણને મળશે 2/3. જ્યારે સરવાળો કરો છો ત્યારે અહીંયા નીચે છેદ સરખા છે, છેદ સરખા ના હોય તો તમારે છેદ સરખા કરવા પડે બરાબર છે. છેદ સરખા છે તો આપણે ડાયરેક્ટ ઉપરની સંખ્યાનો સરવાળો કરીશું 1 + 2 કરીએ છીએ ભાગ્યા છેદમાં હવે 3 + 3 કરતા નહીં બરાબર છે. અહીંયા 2 વખત 3 3 છે તો એક જ વખત 3 લખવાના છે જેથી કેટલા થશે 1 + 2 એટલે કે 3/3 થાય છે એટલે આપણને ફરીથી જવાબ 1 મળે છે. તો 0.999 બરાબર આપણને કેટલો જવાબ મળે છે 1 જવાબ મળે છે. આટલા સુધી ખ્યાલ આવી ગયો. પછી આગળ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. એક ભાગ્યા 17 કેટલું છે તો કે 1/17 નો જે આપણે 1 ને 17 વડે ભાગીએ છીએ ત્યારે કેટલા નંબર કેટલી સંખ્યાઓ અથવા કેટલા અંકો પુનરાવર્તિત થાય છે એ જોવાનું છે. તો 1/17 કરવાનું છે જેમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા આપણે કહેવાની છે. હવે તમે જ્યારે પણ આ સમ કરો છો તો ત્યારે તમારે આ નવા પેજથી કરવાનો છે. કેમ એ હું તમને જણાવું છું. નવા પેજમાં કરવાનું કારણ એ છે કે આ જે ભાગાકાર કરો છો એ ખૂબ જ લાંબો છે માટે જ્યારે તમે જો અડધા પેજથી કરશો તો શું થશે અડધે જઈ અને પછી એ ભાગાકાર તમારે બીજા પેજ પર કરવો પડશે ત્યારે તમને કન્ફ્યુઝન થશે બરાબર છે. તો એવું ના થાય એટલા માટે આપણે શું કરવાનું છે એને નવા પેજ પર લખવાનું છે. તો 1/17 કરીએ છીએ બરાબર છે. પહેલા હવે આપણને ખ્યાલ છે અહીંયા નાનો નંબર છે અહીંયા મોટો નંબર છે ભાગ નથી ચાલતો તો શૂન્ય મૂકીશું ત્યારે આપણે પોઈન્ટ મૂકવો પડશે. ફરીથી હવે અહીંયા નાનો નંબર છે અહીંયા મોટો નંબર છે ભાગ નહીં ચાલે ફરીથી શૂન્ય મૂકીશું તો ફરીથી આપણે અહીંયા શૂન્ય મૂકવું પડે છે. હવે આપણે ભાગ ચલાવીશું તો કેટલા થશે 17 × 5 85 થશે બરાબર છે. આપણને અહીંયા ફરીથી 15 મળે છે. હવે 0 મૂકી શકીએ છીએ એક 0 મૂકી શકીશું. ફરીથી એ રીતે આગળ વધવાનું છે તો કે 15 17 18 કેટલા થશે તો 136 થાય છે. ફરીથી બાદ કરો આપણને 14 મળે છે. ફરીથી 0 મળશે અહીંયા. ફરીથી આગળ કરો છો તો આપણે કેટલા વડે ભાગીએ છીએ 17 18 ફરીથી ભાગીશું તો 17 18 ફરીથી કેટલા થશે 136 થશે. ફરીથી આપણને 4 મળે છે 0. ફરીથી આપણે અહીંયા 17 × 2 = 34 કરવા પડશે. ફરીથી આપણને 6 મળે છે. ફરીથી આપણે 17 × 51 કરીશું. ફરીથી આપણને 9 મળે છે બરાબર છે. ફરીથી 0 લીધા છે આપણે. ફરીથી આપણને ખ્યાલ છે કે 17 × 5 85 થાય છે. જવાબ આપણને 5 મળે છે. જ્યારે અહીંયા આ કેટલા સુધી કરવાનું તો જ્યારે પુનરાવર્તન થવાનું નંબરનું પુનરાવર્તન થવાનું ચાલુ થઈ જાય છે ત્યારે આપણે એને બંધ કરીશું. એટલે કે 0 5 8 એ રીતે ફરીથી નંબર ચાલુ થઈ જાય ત્યારે આપણે ભાગાકાર કરવાનું બંધ કરીએ છીએ. ફરીથી અહીંયા 0 મૂકીએ છીએ બરાબર છે. તો ફરીથી આગળ વધો તો કેટલા મળશે 17 × 2 = 34 કરવા પડશે આપણે. કેટલા મળે છે આપણને 16 મળે છે. 0 મૂકીશું. ફરીથી આગળ ભાગ ચલાવો કેટલા મળશે આપણને તો કે 9 વડે ભાગાકાર કરવો પડશે. 9 વડે ભાગાકાર કરીએ છીએ ત્યારે આપણને કેટલા મળશે તો કે 153 મળશે. આપણને જવાબમાં 7 મળે છે. ફરીથી 0 મૂકીએ છીએ અહીંયા. ફરીથી આગળ કરો અહીંયા 9 છે બરાબર છે. ફરીથી અહીંયા 70 આવે છે. ફરીથી આગળ ભાગ ચલાવો તો 17 × 68 થશે. ફરીથી આપણને અહીંયા જવાબ કેટલો મળે છે માઈનસ કરીએ છીએ ત્યારે 2 જવાબ મળે છે. હવે આપણે અહીંયા આવી જઈશું. આવું ના થાય તમારી નોટબુકમાં આ રીતે ના થાય તમને ભાગાકાર કરવામાં સરળતા પડવી જોઈએ એટલા માટે હું કહું છું કે તમે નવા પેજમાં કરો જેથી તમને સરળતા પડે છે બરાબર છે. હવે આપણે અહીંયા લઈએ છીએ 2. હવે ફરીથી અહીંયા શું કરીશું ભાગ નહીં ચાલે એટલે 0 મૂકો છો.
ફરીથી આપણને ખ્યાલ છે કે 17 એકલા કેટલા થશે 17 થશે, તો અહીંયા 17 લખીએ છીએ, ફરીથી 3 મળે છે 0, ફરીથી અહીંયા 17 છે, ફરીથી ભાગ ચલાવો છે તો કે 17 દુ 34 નહીં થાય, તો 17 એકા 17 કરીએ છીએ, ફરીથી આપણને કેટલા મળે છે 13 મળે છે, ફરીથી 0 મળે છે, તો ફરીથી આ રીતે આપણે આગળ વધવાનું છે, તો પછી 7 વડે કરીશું તો આપણને કેટલા મળશે 119 મળશે, 17 સીધા 119, ફરીથી આપણને અહીંયા 11 મળે છે, 0 મૂકીશું, ફરીથી એ રીતે આગળ વધો છો તમે તો આપણને ફરીથી હવે કયા 17 છગ કરવું પડશે, તો 17 છગ કરો છો ત્યારે તમને મળે છે 102, ફરીથી આપણો જવાબ અહીંયા 8 મળે છે આપણને, ફરીથી 0 મૂકીએ છીએ તો 17 × 5 = 85 થાય, તો 17 ચોક 68 કરવું પડશે આપણે, ફરીથી 12 મળે છે, ફરીથી આગળ વધીએ છીએ 0 મૂકીએ છીએ, તો ફરીથી આગળ જઈશું ત્યારે આપણને કેટલા મળે છે 17 સીધા કરવું પડશે, 17 સીધા આપણને કેટલા મળશે તો 119 મળશે, ફરીથી આપણને અહીંયા 1 મળે છે, હવે તમે જોઈ શકો છો અહીંયા 1 છે અને અહીંયા પણ આપણને 1 મળી ગયો છે, એટલે કે હવે જે નંબર આવશે એ ફરીથી કેવું થશે અહીંયા પુનરાવર્તન થવાનું ચાલુ થઈ જશે, બરાબર છે, તો અહીંયા ફરીથી નંબર કેવા ચાલુ થઈ જશે 0 5 એ રીતે હવે નંબર આ રીતે આગળ ચાલુ થઈ જશે, માટે હવે આપણે અહીંયા સુધી જ ભાગાકાર કરીશું, હવે આપણને એ જોવાનું છે કે કેટલા નંબરનું પુનરાવર્તન થાય છે, તો અહીંયા સુધીના જે નંબર છે એ બધાનું પુનરાવર્તન થાય છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 નંબરનું પુનરાવર્તન થાય છે, બરાબર છે, તો ખ્યાલ આવી ગયો, તો અહીંયા આપણે જવાબ શું આવશે તો કે 16 નંબર એવા છે જેનું પુનરાવર્તન થાય છે, હવે આમાં એક તો તમને એ જોવાનું છે કે અહીંયા 17 છે, 17 માંથી એક નંબર ઓછો કરો છો એટલા આપણને પુનરાવર્તિત નંબરો મળે છે, પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી છે તો આપણે જોઈ શકીએ છીએ તો કે કેટલા છે 17 - 1 બરાબર 16 છે, હવે એવી જ રીતે આપણે શું કરવાના છે 1/13 કરીએ છીએ, તો 1/13 કરીશું ત્યારે આપણને જે જવાબ મળે છે એ કેટલો મળે છે 0. આટલો જવાબ મળે છે, તો એમાં કેટલા રિપીટેડ થાય છે 2 2 4 2 6 નંબર પુનરાવર્તન પામે છે, બરાબર છે, તો 1/13 માં 6 જ નંબર પુનરાવર્તન પામે છે, અહીંયા શું થયું હતું 17 હતું તો 17 ઓછા 1 કરીને 16 થતા હતા, તો અહીંયા પણ 13 ઓછા 1 કરીને 12 થવા જોઈએ, પણ એવું થતું નથી, કેમ તો કે બધી જ રીતે એવું શક્ય નથી, માટે અહીંયા એવું ના લખતા કે 13 વડે ભાગાકાર કરીએ છીએ તો આપણને અહીંયા 12 અંક મળવા જોઈએ રિપીટેડ, એવું નથી, અહીંયા એની પરથી એ આપણે કહી શકીએ કે હંમેશા કોઈ પણ નંબર વડે ભાગાકાર કરીએ છીએ તો રિપીટેડ જે પુનરાવર્તિત નંબરો છે એની સંખ્યા કેટલી હશે હંમેશા આ જે નંબર છે એના કરતા ઓછી હશે, બરાબર છે, આના જેટલી પણ નહીં હોઈ શકે, એટલે કે 17 - 1 એટલે કે 16 અથવા 16 થી ઓછી હોઈ શકે, અહીંયા પણ 13 અથવા 13 - 1 એટલે કે 12 અથવા 12 થી ઓછી હોઈ શકે છે, તમને ખ્યાલ આવી ગયો, તો આના પરથી આપણને શું જાણવા મળ્યું કે પુનરાવર્તિત નંબરની સંખ્યા પુનરાવર્તિત અંકોની સંખ્યા તેર ઓછા 1 બરાબર 12 હોય એવું જરૂરી નથી, માટે અહીંયા શું લખીશું તો કે અહીંયા કેટલી છે 6 છે, તો તે 12 અથવા 12 કરતા ઓછી પણ હોઈ શકે છે, ઓછી પણ હોઈ શકે છે, બરાબર, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી, હવે આગળ વધીએ છીએ, આગળ પ્રશ્ન નંબર 6 છે, જેમાં શું કહ્યું છે, જેમાં P અને Q ને
એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p ભાગ્યા q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણો લેવાના છે. તો આપણે અહીંયા જોઈએ છીએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે, જેમાં p અને q ને એક સિવાય અન્ય કોઈ અવિભાજ્ય નંબર ના હોય, બરાબર, અથવા તો કે સામાન્ય અવયવ ના હોય. ત્યારે આપણે શું જોવાનું છે? તો કે સામાન્ય અવયવ ના હોય ત્યારે તેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે? શાંત હોય છે. ત્યારે તેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય છે તથા તેવા p ભાગ્યા q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લખો જેમાં શાંત હોય છે. તો અહીંયા આપણે જવાબ છે અલગ અલગ એ લખીએ છીએ. 1/2 બરાબર આપણને 0.5 મળે છે. ફરીથી આગળ છે 1/5 0.2 મળે છે. એવી જ રીતે આગળ વધતા જઈશું. પછી 1/10 એટલે કે 0.1 મળે છે. ફરીથી આગળ 1/4 0.25 1/8 0.125 1/16 0.0625 પછી છે 1/25 0.04 પછી છે આપણને 1/50 એટલે 0.02 મળે છે. હવે આ કેવા નંબર છે અને હવે હું બીજા 2-3 નંબર લખું છું જે છે આપણા 1/3 જેની કિંમત આપણને મળે છે 0.3 પછી છે 1/7 જેની કિંમત આપણને મળે છે 14, 28, 57. પછી છે 1/6 જેની કિંમત આપણને મળે છે 0.16. બરાબર. હવે અહીંયા જોઈએ આ નંબર જે મેં લખ્યા છે એ અને આ નંબરમાં શું ડિફરન્સ છે. તો અહીંયા જોઈએ છીએ તો કે અહીંયા કેવા છે p અને q ના ને એક સિવાય અન્ય કોઈ સામાન્ય અવયવ ના હોય અને કેવા હશે અહીંયા જે પણ q છે જે આપણો એ કેવો છે 2 અથવા 5 ના ગુણક જ હશે. 2 અથવા 5 ના ગુણાકારના જવાબ જ હશે. બરાબર છે. અહીંયા જોઈએ છીએ તો આના અવયવમાં પણ 2 અને 5 જ આવશે. આનામાં પણ 2 આવે છે, અહીંયા પણ 2 આવે છે, અહીંયા 5 આવે છે. આમાં 2 અને 5 બંને આવશે. બરાબર. 5 × 5 × 2 થાય એટલે કે 50 થાય. બરાબર છે. તો અહીંયા કેવા નંબર છે? તો આ જે નંબર આપણે લખ્યા છે એ નંબરમાં આપણો જે છેદ છે છેદ q બરાબર કેવા નંબર હોય છે? તો q બરાબર 2 કે 5 સિવાય અન્ય કોઈ અવયવ હોય નહીં. અન્ય કોઈ અવયવ હશે નહીં. બરાબર છે. હવે આપણે શું કરવાનું છે આગળ જોઈએ છીએ તો કે q કેવો હોય છે 2 અને 5. હવે અહીંયા કેવો છે 3 છે એ જે 2 કે 5 નથી માટે આ પણ કેવી છે આપણી આ અશાંત થાય છે એટલે કે અનંત થાય છે. જ્યારે આ સંખ્યાઓ આપણને કેવી મળશે? હંમેશા શાંત જ મળશે. તો કે જ્યારે q બરાબર 2 અથવા 5 સિવાયનો અન્ય કોઈ અવયવ હશે નહીં ત્યારે આપણને હંમેશા જવાબ કેવો મળશે? શાંત મળશે. બરાબર છે. તો કે જ્યારે q બરાબર 2 કે 5 સિવાય
અન્ય કોઈ અવયવ ન હોય ત્યારે તેનો જવાબ આપણને કેવો મળે છે? જવાબ શાંત મળે છે. આગળ સમજાવ્યું એ પ્રમાણે કે શાંત કોને કહેવાય તો કે આ નંબર અમુક પોઈન્ટ પછી અમુક નંબર પછી શું થઈ જશે? આગળ વધવાનું બંધ કરી દેશે. બરાબર છે. પરંતુ હવે અહીંયા જોઈએ છીએ તો કે આ નંબર કેવા છે? 0 પોઈન્ટ પછી આગળ જ વધ્યા કરે છે. અહીંયા પણ એવા છે, અહીંયા પણ એવા છે. તો અહીંયા લખીશું કે અહીંયા જુઓ તમે 6 છે તો 2 ગુણ્યા 3 કરીએ છીએ તો આમાં 2 છે પણ બીજો કયો છે અવયવ? 3 છે. આપણને શું કહ્યું છે કે 2 અને 5 સિવાયનો કોઈ પણ હોય. અહીંયા 3 આવી ગયા ને તો આ નંબર પણ કેવો થશે? અનંત થશે. બરાબર છે. તો અન્ય અવયવ હશે ત્યારે તે કેવું થશે? તે અનંત આવૃત અથવા અનાવૃત નહીં મળે. કેમ? કારણ કે તો p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકીએ તો અનંત આવૃત સંખ્યા મળશે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ છીએ આપણે તો જેમાં છે પ્રશ્ન નંબર 7 છે. તો પ્રશ્ન નંબર 7 માં શું કહે છે આપણને તો કે આપણે શું કરવાનું છે? પ્રશ્ન નંબર 7 માં દશાંશ અભિવ્યક્તિની અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. તો એ આપણે કોઈ પણ લખી શકીએ છીએ. બરાબર છે. તો કઈ આવશે? કોઈ પણ લખી શકીએ છીએ. 0 પોઈન્ટ પછી કોઈ પણ નંબર તમારે લખવાનો છે પણ પુનરાવર્તન થવું ના જોઈએ. એટલે કે પુનરાવર્તન નંબર એની એ ફરીથી આવશે એ ચાલશે પરંતુ સિક્વન્સ એટલે કે 1 2 4 એ રીતે લખ્યું તો ફરીથી 1 2 4 નહીં લખીએ. બરાબર છે. એને 4 2 1 લખીએ તો ચાલે છે. બરાબર છે. તો આ રીતે તમે આ નંબર કેવો છે આપણો? અનંત અનાવૃત એટલે કે અનંત પણ છે અને અનાવૃત એટલે કે રિપીટ થતો નથી, પુનરાવર્તન પામતો નથી. બીજો નંબર લઈ શકીએ છીએ કોઈ પણ નંબર તમે અહીંયા લખી શકો છો પરંતુ સિક્વન્સમાં ના હોવો જોઈએ. એટલે કે અહીંયા 1 2 3 4 છે તો ફરીથી અહીંયા 1 2 3 4 એ રીતે હોવું જોઈએ નહીં. ફરીથી કોઈ પણ નંબર લઈ લઈએ છીએ 3 7 6 5 4 3 2 1. બરાબર છે. તો આ પણ નંબર આ કેવા થશે? અહીંયા કોઈ પણ એવું જરૂરી નથી કે આપણે બુકમાં આપેલા હોય એવા જ લખી શકીએ. પોઈન્ટ પછી તમારે એવા કોઈ પણ નંબર લઈ શકો છો તમે. બરાબર છે. તો આ કેવા છે? 3 એ અનંત અનાવૃત સંખ્યાઓ છે. બીજી અનંત અનાવૃત સંખ્યાઓ કઈ હોઈ શકે? આપણને અહીંયા દશાંશ સ્વરૂપની પૂછી છે એટલા માટે આપણે આ લખી છે. બીજી છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 નહીં લઈએ, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6. બરાબર છે. તો આ રીતે અસંખ્ય સંખ્યાઓ મળે છે આપણને. તો આ કેવી છે? બધી અનંત અનાવૃત છે. આને પણ આપણે દશાંશ સ્વરૂપે લખી શકીએ છીએ. બરાબર છે. હવે આગળ વધીએ છીએ. પ્રશ્ન નંબર 8 છે આપનો કે 5/7 અને 9/11 ની વચ્ચેની આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ લખો. આપણને શું કહ્યું છે પ્રશ્નમાં? તો કે 5/7 અને 9/11 વચ્ચેની 3 ભિન્ન સમય સંખ્યાઓ લખવાની છે. આની વચ્ચેની લખવાની છે. બરાબર છે. તો આ 5/7 તમારે હોમવર્કમાં કરવાનું છે. 5/7 કેટલા થાય છે? હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખી નાખું છું. બરાબર. આનો જવાબ આટલા નંબર રિપીટેડ થાય છે એટલે કે આ જવાબ મળે છે અને 9/11 નો જવાબ આપણને કેટલો મળે છે? 9/11 નો આપણને જવાબ મળે છે 0.81.
આમાં 2 નંબર પુનરાવર્તન થાય છે, જ્યારે આમાં કેટલા નંબર પુનરાવર્તન થાય છે? 6 નંબર પુનરાવર્તન થાય છે. હવે આની વચ્ચેની કઈ છે આપણે? તો આની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ રહેલી છે. તો કઈ અહીંયા લખીએ છીએ 1. હવે તમારે શું જોવાનું છે? અહીંયા 0.71 છે અને બે જ નંબર જોજો. 0.71 છે અને 8 છે. તો 7 અને 8 ની વચ્ચે કયા કયા નંબર આવે છે? એટલે કે 71 અને 81 ની વચ્ચે ઘણા બધા નંબર આવે છે. તો અહીંયા 0. હું કેટલા લખીશ? 72 લખીશ. બરાબર? અને પાછળ કોઈ પણ નંબર તમે લખી શકો છો. ખ્યાલ આવી ગયો? તો તમારે અસમય સંખ્યાઓ શોધવાની છે. તો અસમય સંખ્યાઓ આપણને મળી જાય છે. ફરીથી અહીંયા બીજી લઈએ છીએ. હવે 0.72 લીધા, એવી જ રીતે 0.72 લઈ અને ફરીથી અહીંયા નંબર બદલી નાખો તો પણ ચાલે. હવે 0.73 પણ એની વચ્ચે આવે છે તો 73 લઈ શકો છો. ફરીથી કોઈ પણ નંબર લખી શકો છો. અહીંયા ત્રીજો છે 0.73 પછી પણ તમે નંબર બદલી શકો છો અથવા 74 લખો તો પણ ચાલે. અહીંયા ખાલી આ પહેલા બે નંબરનું ધ્યાન રાખવાનું છે, જે આની અને આની વચ્ચે ના હોવા જોઈએ. બરાબર છે? પછી તો કોઈ પણ હશે. અગર તમને અહીંયા 3 નંબર આપેલા છે બંને જગ્યાએ તો 3 નંબર જોવાના છે. 4 નંબર આપેલા હોય બંને જગ્યાએ, બંનેમાં જોવાનું. અહીંયા 6 આપ્યા છે અને અહીંયા 2 આપ્યા છે તો આપણે 6 નહીં જોઈએ, 2 જ જોઈશું. તો અહીંયા 2 જોવાના છે તો અહીંયા પણ 2 જોઈશું. બરાબર છે? તો અહીંયા પણ હવે કોઈ પણ સંખ્યા તમે લખી શકો છો. ચાલો આપણે હવે આગળ પ્રશ્ન નંબર 9 છે. પ્રશ્ન 9 શું કહે છે આપણને? પ્રશ્ન 9 કહે છે કે વર્ગમૂળમાં 23, વર્ગમૂળમાં 225 એ બધી સમય અને અસમય સંખ્યામાં અલગ અલગ આપણે એને ભાગ પાડવાના છે. તો પહેલું છે વર્ગમૂળમાં 23. હવે મેં શું કહ્યું હતું કે વર્ગમૂળમાં જ્યારે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે છે જેને ભાગી શકાય નહીં, એનું હંમેશા કેવું મળે છે? અથવા તો ભાગી શકાય એવી પણ હોય તો પણ એના જે અવયવ હોય છે એ કેવા હોવા જોઈએ? અવયવ હંમેશા અવિભાજ્ય હોય છે. તો એવા નંબર જ્યારે આપણને અહીંયા મળે છે એ હંમેશા કેવું છે? વર્ગમૂળમાં 23 છે તો એ આપણને કેવો મળશે? એન આપણી અસમય સંખ્યા થશે. અથવા તમે એમ પણ કહી શકો કે પૂર્ણ વર્ગ ના હોય તેવી બધી જ વર્ગમૂળમાં આવતી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. એના પછી છે આપણું વર્ગમૂળમાં 225. હવે હાલ જ મેં કહ્યું એ પ્રમાણે કે પૂર્ણ વર્ગ ના હોવી જોઈએ. અહીંયા 225 એ કેવી છે? પૂર્ણ વર્ગ છે. કઈ રીતે? તો કે આપણે વર્ગમૂળમાં એને 15 × 15 પૂર્ણ વર્ગ કોને કહેવાય? તો કે એનો જે આપણે વર્ગમૂળ નીકાળીએ છીએ તો એ કેવું હશે? બે સરખી સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપનું હશે. તો આ આપણને કેવી મળે છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આનું વર્ગમૂળ આપણને 15 મળે છે. તો આપણે આને કેવી અસમય સંખ્યા કહી શકીએ નહીં. માટે આ કેવી છે? સમય સંખ્યા છે. બરાબર? પછી 3 છે. 3 માં શું કહ્યું છે? 0.3796 એ પણ કેવી છે? આપણી સમય સંખ્યા છે. કેમ? કારણ કે આને આપણે p ભાગ્યા q ના સ્વરૂપમાં લખી શકીએ છીએ. કઈ રીતે લખીએ છીએ? તો કે 3796 અહીંયા 4 નંબર આગળ પોઈન્ટ છે તો ડાયરેક્ટ આપણે અહીંયા 4 0 લખી શકીએ છીએ નીચે. બરાબર? હવે આ કેવી છે? આપણી સમય સંખ્યા છે. ફરીથી આગળ જઈએ છીએ. પ્રશ્ન નંબર 4 છે. એમાં સંખ્યા કેવી આપેલી છે આપણને? 7. હવે જોઈએ અહીંયા નંબર પુનરાવર્તન થતા નથી. અહીંયા 47, 84, 78 રીતે હવે આગળ જઈએ છીએ ત્યારે પુનરાવર્તન નથી થતા. પુનરાવર્તન થતા હોય તો એ આપણે કઈ હોય છે? સમય સંખ્યા હોય છે. અને પુનરાવર્તન ના થાય ત્યારે આપણી કેવી છે? અસમય સંખ્યા છે. ફરીથી આગળ જોઈએ છીએ તો એ પણ આપણી કેવી થશે? અસમય સંખ્યા જ થશે. કેમ? કારણ કે આપણો જે નંબર છે એ કેવો છે? બરાબર? આ રીતે આગળ વધ્યા કરે છે. અહીંયા પણ નંબરનું પુનરાવર્તન થતું નથી, અંકોનું પુનરાવર્તન થતું નથી. માટે આપણે શું લખીશું? આ પણ કેવી છે? અસમય સંખ્યા છે.
આઈ હોપ કે તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. હવે કાલે આપણે શું કરીશું તો કે કાલે આપણે સંખ્યા પર વાસ્તવિક સંખ્યાનું, આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાનું નિરૂપણ જોઈ ગયા હતા, પણ હવે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કઈ રીતે કરવું છે એ હવે જોઈશું અને સ્વાધ્યાય 1.4 કરીશું, બરાબર છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ. Like, share and subscribe the channel Tropicanatruz Education and press the bell icon for more updates.